આ રસ્તા પર તમને પરમિશન કોણે આપી? આ રસ્તા પર માટી નાખવાની પરમિશન કોણે આપી? વલસાડ કોસ્ટલ રોડ પર બેફામ બેદરકારી, સ્ટેટ હાઈવેનો ડિવાઈડર તોડી રસ્તા પર માટીનો ધગ ખડકાતા અકસ્માતનો ખતરો. વલસાડ કોસ્ટલ રોડ પર સ્થાનિક જમીન માલિકની બેદરકારીના કારણે વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો હોવાનું સામે આવ્યું છે. છરવાડા પટેલ ફળિયા સ્થિત રાધે કૃષ્ણ મંદિર નજીક આવેલા સ્ટેટ હાઈવેની સાઈડમાં લગાવવામાં આવેલું પ્રોટેક્શન લોખંડના ડિવાઈડરને તોડી મોટી માત્રામાં માટી રસ્તા પર ખાલી કરી દેવામાં આવતા હાઈવેની એક બાજુનો માર્ગ લગભગ બંધ થઈ જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ છરવાડા પટેલ ફળિયા ખાતે રહેતા નટુ છગનભાઈ પટેલ પોતાની માલિકીની જમીનમાં માટી પુરાણ કરાવવા માટે સ્ટેટ હાઈવે પરની સુરક્ષા માટે લગાવવામાં આવેલી લોખંડની વોલ તોડાવી દીધી હોવાનું કહેવાય છે. ત્યારબાદ જમીનમાં પુરાણ માટે લાવવામાં આવેલી માટીનો મોટો જથ્થો સીધો હાઈવેની સાઈડ પર જ ખાલી કરવામાં આવતા માર્ગ અવરોધિત બન્યો છે. સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી છે. જાહેર માર્ગ પર અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડીને કરવામાં આવી રહેલા આ કામગીરી સામે હજુ સુધી જવાબદાર તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જો સમયસર માટી દૂર કરવામાં નહીં આવે તો ટોટલી સુરક્ષા વોલનું સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે પ્રશ્ન એ છે કે સ્ટેટ હાઈવેની સુરક્ષા વ્યવસ્થાને નુકસાન પહોંચાડનાર સામે જવાબદાર અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આખી ઘટના કાગળ પર જ દટાઈ જશે. વાહન ચાલકો અને સ્થાનિક તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે.